ખંભાત 108 વિધાનસભા મત વિસ્તાર પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરાયા। ખંભાત 108 વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મહેન્દ્રસિંહ પરમારની પસંદગી કરાઈ છે। આપ જાણો છો કે 2022ની અંદર કોંગ્રેસનો આ વિજય થયો હતો અને કોંગ્રેસના ધારાસભ્ય ફલિત થયા હતા। પોતાના અંગત સ્વાર્થ ખાતર એમને પક્ષ પલટો કર્યો અને કોંગ્રેસમાંથી એ ભારતીય જનતા પાર્ટીની અંદર એ જોડાયા। ત્યારે આપ જાણો છો કે એમને 5 વર્ષ માટેનો જનાદેશ ખંભાતની આમ જનતા જનાર્દને આપેલો। ત્યારે એમને સૌથી પહેલો જો કોઈનો દ્રોહ કર્યો હતો આમ જનતા જનાર્દનનો મતદારનો એમને દ્રોહ કર્યો છે। ત્યારે ખંભાતની જનતા અને ખંભાતનો બહુ જૂનો ઇતિહાસ છે કે પક્ષ પલટુને ક્યારે એ માફ કરતા નથી। એના ઉપર મને લાગે છે અને લોકોનો પણ આ વાત છે કે પક્ષ પલટુ જે વ્યક્તિએ કરી છે એને મત નહીં મળે અને જનતા જનાર્દન કોંગ્રેસને ફરીથી અહીંયા ધારાસભ્ય સ્થાપિત કરશે, કોંગ્રેસના પંજાને સ્થાપિત કરશે એવી લોકોની લાગણી અને માગણી બંને છે।